ભાજપના ગઢ ગણાતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા જૂથ છે તેમની મજબૂતાઈ ગણાતા આ ગોંડલ છે તેમાં હવે આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલે જે પ્રકારે ત્યાં મુદ્દાઓ ઉજાગર કર્યા છે અને ભારતીય જનતા પાર્ટીની પોલ ખોલી છે તે મામલે હવે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ મેદાનમાં આવવું પડ્યું હતું અને તેમણે માફી પણ લોકોની માંગવી પડી હતી। જે પ્રકારે ત્યાંનું રાજકારણ હવે બદલાયું છે તેની વાત છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગોંડલમાં ગુંડાગીરી છે, ગોંડલમાં દાદાગીરી છે, ગોંડલમાં જે પ્રકારનો માહોલ છે તે માહોલના કારણે સ્થાનિકો ભયભીત રહેતા હોય છે અને તેઓને કોઈ પણ પ્રકારની સુવિધાઓ પણ નથી મળતી। આવો અનેક વખત અવાજ ઉઠાવ્યો છે આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલે અને જે પ્રકારે તે ગોંડલ શહેરની વાત કરો કે તાલુકાની વાત કરો ત્યાંના લોકોને મળે છે અને ત્યાંના જે પ્રકારના મુદ્દા તે ઉપાડે છે તેને લઈને ત્યાં ભાજપનો ગઢ ગણાય છે ગોંડલ અને ત્યાં હવે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ પણ ભાજપની વધતી દેખાઈ રહી છે અને આમ આદમી પાર્ટીની જે પ્રકારે ત્યાં સ્ટ્રેટેજી દેખાઈ રહી છે, જિગીશા પટેલનો જે પ્રકારે હુંકાર છે અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ મેદાનમાં આવવું પડે છે અને મેદાનમાં આવ્યા બાદ તેમણે ભાજપના કાર્યકરો જે પ્રકારે લોકો વચ્ચે નથી પહોંચી શકતા અને લોકોના પ્રશ્નોનું જે પ્રકારે જરૂરિયાતનું નિરાકરણ નથી આવતું તે મામલે તેમણે જાહેરમાં પ્રથમ વખત લોકોની માફી માંગવી પડે છે। આ ગોંડલનું રાજકારણ બદલાયેલું દેખાય છે અને જે પ્રકારે તેમણે માફી માંગી છે તે વિડીયો પણ સામે આવ્યો છે। આટલું તમે કરજો, બાકી કરવા માટેની જવાબદારી મારી છે। કામમાં કાંઈ વિલંબ થયો હોય, મારો કોઈ પંચાયતની ભૂલ હોય તો હું માફી માંગુ છું, દિવસની ક્યાંય ભૂલ હોય તો પણ હું માફી માંગુ છું। આજે હું તમારો મત લેવા માટે આવ્યો છું એટલે હું કોઈ એવી મોટી વાત નહીં કરું કે નહીં તો આમ થાય તેમ થાય એવી વાત નહીં કરું। હું તમારી માફી માંગુ છું, પણ તમને એની યાર ખાતરી પણ આપું છું કે જે તમારું કામ આજે અટકાયેલું છે એ વધીને 2 દિવસ 4 દિવસ ચૂંટણી જશે, આચારસંહિતા ઉઠી જશે અને જે કામનો વર્ક ઓર્ડર બન્યો છે કામ થશે એની હું ખાતરી આપું છું। આમ ગોંડલમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું આ જૂથ છે ત્યાં મજબૂત ગણાય છે અને જે પ્રકારે જિગીશા પટેલ વારંવાર ગોંડલના ગુંડારાજ અને દાદાગીરી કલ્ચરને ઉજાગર કરે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ત્યાંનું રાજકીય વાતાવરણ બદલાયેલું દેખાય છે। આમ આદમી પાર્ટીના તાલુકા અને જિલ્લા પંચાયતમાં ઉમેદવારો પણ ઉભેલા દેખાય છે અને જે પ્રકારે હવે ત્યાં રાજકારણમાં અલગ અલગ પરિસ્થિતિ બદલાતી દેખાય છે તેને લઈને હવે અનેક પ્રકારની ચર્ચાઓ પણ ઉઠવા પામી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।